श्री गणेशाय नमः। वंदे देव उमापति सुरगुरुर वंदे जगत कारणम वंदे पन्नग भूषणम मृगधरम वंदे पशूनां पति वंदे सूर्य शशांक वहन नयनम वंदे मुकुंद प्रियम वंदे भक्तजना स्वयंश्च वरदम वंदे शिवम शंकरम। महाशिवरात्रिना सौ दर्शक मित्रों ने जय गणेश, सुप्रभात, ओम नमः शिवाय। मित्रों, વીટીવી ની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। ભવિષ્ય દર્શન એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। ભગવાન ભોળાનાથને રીઝવવા માટે શું ઉપાય કરવા એની વાત તો આપણે કરીશું જ। સાથે સાથે આગળ જે વિદ્યાર્થીઓને 10મા અને 12મા ધોરણની પરીક્ષા આપવાની છે, વિશેષ કયા પ્રકારના ઉપાયો એમને ખૂબ જ સારો લાભ કરાવડાવે, મા સરસ્વતીના આશીર્વાદ ઉતરે અને એના કારણે અંદર પડેલું જે બળ છે એ બહાર નીકળે અને પેન દ્વારા પ્રવાહિત થાય અને સારા માર્ક્સ મળે અને આગળ વધી શકે, એવી કોઈક સારી વાતો આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં કરવાના છીએ। 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, આ બધી જ વાતો આપણે કરીએ। પણ શરૂઆત પંચાંગથી, કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતે તે ત્રિયુગમ સ્મરામી। 26 ફેબ્રુઆરી 2025 આજે બુધવાર છે। મહા મહિનાના કૃષ્ણ પક્ષની એટલે કે અંધારિયાની આજે ત્રયોદશી એટલે 13 છે। સવારમાં 11 કલાક અને 7 મિનિટ સુધી આ ચાલે છે, મતલબ 13 તો આખો દિવસ ગણાશે, પણ દિનમાન પ્રમાણે સવારમાં 11 કલાક અને 7 મિનિટે 13 પૂરી થાય અને ચતુર્દશી કદાચ 14ની શરૂઆત થશે। ભગવાન શિવ ભોળાનાથને પ્રસન્નતા આપવા વાળું નક્ષત્ર એટલે શ્રવણ નક્ષત્ર છે આજે। એમાં પરિઘ નામનો યોગ અને વણિજ નામનું કરણ, આ વણિજ કરણ ચાલશે સવારમાં 11 કલાક અને 7 મિનિટ સુધી અને ત્યારબાદ વિષ્ટિ કહેતા ભદ્રાકરણ જે સ્થિર છે એની શરૂઆત થશે। રાશિ 12 રાશિની અંદર મકર રાશિનો ચંદ્રમા છે, જેના અક્ષર ખ અને જ છે, તો મકર રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગળમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મકર રાશિ રહેશે, ખ અને જ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। જય ગણેશ। હવે વાત કરીએ દિન વિશેષની। ભોળા શંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો। ભગવાન ભોળાનાથની પાસે જયારે ભક્ત જાય છે ત્યારે આશીર્વાદમાં શું માંગે? આમ તો એમ કહેવાય છે કે એક પત્રમ એક પુષ્પમ અને એક લોટા જલકી ધાર દયાળુ રિઝકે દેતા હૈ ચંદ્ર મૌલી ફલુચાર। હે તો ભગવાન ભોળાનાથની કૃપા, ભગવાન શિવનું નામ જ કલ્યાણ છે અને એટલે કહીએ તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ, મારું મન શુભ સંકલ્પોથી યુક્ત બને અને શુભ સંકલ્પ યુક્તથી મન ત્યારે જ બને જ્યારે ભગવાન ભોળાનાથના આશીર્વાદ થાય। દરેક ગામડું ગામ હોય, નાનકડું ગામ હોય કે મોટું ગામ હોય, શહેર હોય, શહેરમાં સોસાયટી હોય, દરેક જગ્યાએ તમને ભગવાન ભોળાનાથના મહાદેવજીના મંદિર જોવા મળશે અને એમાં આજના દિવસે તો બમ બમ ભોલેના નાદ સાથે ભગવાન ભોળાનાથના ઉપાસકો ભગવાન ઉપર અભિષેક કરશે। અલગ અલગ પ્રકારના અભિષેક થતા આપણે જોયા છે। એમાં ખાસ કરી દહીંથી અભિષેક થાય, દૂધથી અભિષેક થાય, મધથી અભિષેક થાય, સાકરના પાણીથી અભિષેક થાય, શેરડીના રસથી અભિષેક થાય, ગોળના પાણીથી અભિષેક થાય। દરેક પ્રકારના અલગ અલગ પ્રકારના ઔષધિઓ દ્વારા અભિષેક કરવામાં આવે છે। ફળની અંદરથી રસ કાઢી અને રસ દ્વારા ભગવાન શિવ પર અભિષેક કરવામાં આવે છે। તલ અંદર પાણીમાં નાખી તલ દ્વારા ભગવાન ભોળાનાથને રીઝવવામાં આવે છે, ચાહે કાળા તલ ચાહે સફેદ તલ। બિલીપત્ર ચડાવી ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે। ખાસ કરી અને મહિમ્ન સ્તોત્રનું પારાયણ કરી અને ભગવાન ભોળાનાથના જે પ્રસન્નતાની પ્રાપ્તિ માટે મહિમ્ન પારંતે પરમ વિદુષો યજ્ઞ સદૃશી સ્તુતે બ્રહ્માદીનામ અપિતદ વસન્નાથ વૈગિર અથા વાચ્ય સર્વ સ્વમતિ પરિણામા વધિગુણન મમાપિયે સસ્તોત્ર હર નિરપવાદ પરિકર। ભગવાન ભોળાનાથના ગુણગાન ગાવાના છે। તવ તત્વમ ન જાનામી કીદ્રશોષી મહેશ્વર, હે ભગવાન મહાદેવ મહેશ્વર, તારા તત્વને અમે જાણતા નથી, પણ યાદ્રશોષી મહાદેવ તાદૃશાય નમો નમઃ। જ્યાં પણ તું બિરાજમાન છે ત્યાં મારા નમસ્કારને સ્વીકાર કર, મારા વંદનને સ્વીકાર કર અને તારા અતૂટ આશીર્વાદ જેને કહી શકાય એવા આશીર્વાદ તું મને પ્રદાન કર। અને આશીર્વાદની પ્રાપ્તિ માટેનો આજનો દિવસ એટલે આ મહાશિવરાત્રિ। આમ તો એમ કહેવાય છે કેટલીક રાત્રિઓ બહુ મહાન માનવામાં આવે છે અને એમાં નિશિત કાળ, આજે રાત્રિ દરમિયાન જયારે પૂજા કરવાની હોય ત્યારે 4 પ્રહરની પૂજા થતી હોય છે, જેમાં પ્રથમ પ્રહર અને દ્વિતીય પ્રહર જ્યાં પૂરો થાય અને પછી નિશિત કાળની શરૂઆત થાય, મતલબ બીજા પ્રહરની પૂર્ણાહુતિના સમયે નિશિત કાળ થાય છે અને આ નિશિત કાળના સમયે ભગવાન ભોળાનાથની કરેલી ઉપાસના ખૂબ જ વિશેષ પ્રેરણાદાયી અને લાભપ્રદ બને છે। કોઈ પણ કામની સિદ્ધિ હોય ત્યારે આ ભગવાન ભોળાનાથની પૂજા, નિશિત કાળે કરેલી પૂજા ખૂબ જ સારો લાભ થાય। પ્રદોષ કાળે ભગવાનને દર મહિને ભક્તો પૂછતા હોય છે। મહાશિવરાત્રી દરેક વખતે નથી આવતી, એક જ વખતે આવે છે, પણ શિવરાત્રી તો દર મહિને આવે છે।
પણ એ બધી જ શિવરાત્રીનું જે સરખું ફળ પ્રાપ્ત થાય એવા સમય વિશેષ ફળ જેની પ્રાપ્તિ થાય એવી આ મહાશિવરાત્રીનું આ પર્વ છે. તો મહાશિવરાત્રીના આ પર્વના નિમિત્તે ભગવાન ભોળાનાથને ન થઈ શકે તો દર્શન પણ કરજો. કદાચ વધારે ભીડ હોય, ન જઈ શકાય, ધજાના દર્શન કરીએ તો પણ એમ કહેવાય છે કે દર્શનનું સારું ફળ પ્રાપ્ત થાય છે. પણ ભગવાને અનુકૂળતા આપી હોય, સમય સારો આપણી પાસે હોય તો એવા સમયે ભગવાન ભોળાનાથના ચરણમાં ખાસ કરી ધોતી પહેરી, સીવેલું વસ્ત્ર ન હોય એવું વસ્ત્ર ધારણ કરી અને મંદિરમાં પ્રવેશ કરીએ અને ત્યારબાદ ભગવાન ભોળાનાથને અભિષેક દ્વારા, કારણ કે જલધારા શિવપ્રિય, ભગવાન ભોળાનાથને સૌથી વધારે જો પ્રિય હોય તો એ જલધારા છે. પાણીથી અભિષેક કરો ભગવાન ભોળાનાથને તો પણ એમ કહેવાય છે કે બધી જ ફળ પ્રાપ્તિ થાય. તો આવા પરમાત્માના અમીમય સ્વરૂપનું ધ્યાન કરી અને માં શિવ પાર્વતીનો આજના દિવસ માટે આશીર્વાદ પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરવો રહ્યો. હવે વાત કરીએ મિત્રો આજના દિન વિશેષની પરીક્ષાની. આમ તો વિદ્યા માટે એમ કહેવાય છે કે સા વિદ્યા વિમુક્ત, વિદ્યા મને મુક્તિ આપે. શેમાં રોટલા રડવામાંથી મુક્તિ આપે? ના, ભણ્યા પછી તો નોકરી કરવાની હોય, ધંધો કરવાનો હોય, બધું જ કરવાનું હોય, તો મને મુક્તિ મળે ક્યાંથી? પણ એ વિદ્યા છે કે ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યય કરતે વર્ધત એવ નિત્યમ વિદ્યા ધનમ સર્વ ધનમ પ્રદાનમ. અમારા ગુરુજી કહેતા કે આ 5 વર્ષ દરમિયાન જે વ્યક્તિ ખૂબ વિદ્યા પ્રાપ્તિ માટે મહેનત કરે છે તો એ આખી જિંદગી આરામથી જીવન જીવી શકે આવી વિદ્યા પ્રાપ્તિ દ્વારા સારું એ ફળ પ્રાપ્ત થાય છે. અને જેના કારણે નોકરીમાં કે ધંધામાં કે કોઈ પણ જગ્યાએ આ કરેલી લીધેલી વિદ્યા એને સફળતા અને ફળદાયી આપે. પણ આ 5 વર્ષ વિદ્યાના જે છે એ માણસ જો આરામ કરે છે તો આખી જિંદગી પછી એને મહેનત કરવાની છે. તો નક્કી આપણે કરતા હોઈએ છીએ 5 વર્ષ આરામ કરી આખી જિંદગી મહેનત કરવી કે 5 વર્ષ મહેનત કરી આખી જિંદગી આરામ કરો. તો આ તો વસ્તુ બહુ સરસ છે, કારણ કે આ તો વિદ્યા છે અને સર્વ ધનોમાં શ્રેષ્ઠ માને છે. ન ચોરહાર્યમ, ચોર તો ચોરી કરી શકે નહીં. ન ચ રાજહાર્યમ, એમાં કોઈ કર લાગે નહીં. ન ભાતૃભાજ્યમ, ભાઈઓ ભાગ પડાવી શકે નહીં. વજનવાળી ના લાગે. ન જ ભારકારી, અને જેમ જેમ તમે એને વાપરો એમ વધે. વિદ્યા ધનમ સર્વ ધનમ પ્રદાનમ. તો આ પરીક્ષા જયારે આવતી હોય ત્યારે વિદ્યાર્થીઓએ સફળતા માટે કયા પ્રયત્ન કરવા જોઈએ જેના કારણે એને સારા ફળની પ્રાપ્તિ થાય. આમાં જુદી જિંદગી છે, મિજાજે જુદી બંદગી છે નમાજે. આમ આપણે એમ કહીએ દરેકની ખોપડીમાં ભગવાને અલગ અલગ બુદ્ધિ આપેલી છે, બરાબર. પણ સફળતા માટે પ્રયત્ન કરવાથી કોકને વધારે સારી સફળતા મળે, કોઈને ઓછી સફળતા મળે. ટકાવારી પ્રમાણે અહીંયા અભ્યાસક્રમને આપણે આંકવાનો નથી. મારે તો 98%, મારે તો 99%, મારે તો 95%, આના તો 85 જાય, આને 72%, એવું નથી રાખવાનું. વિદ્યામાં સફળતા એ જ છે જેમાં તમે પાસ થાવ છો. જેમ જિંદગીની અંદર પાસ થવા માટે પરીક્ષાઓ આપવી પડતી હોય છે એમ ફળ પ્રાપ્તિ માટે વિદ્યા માટે પણ આ પરીક્ષા જ છે. મેં વિશેષ કોઈ પ્રકારનો ભાર લેવાની જરૂર નથી. ભારકારી, ભાર લાગે એવી વિદ્યા છે જ નહીં. કદાચ આ સમય દરમિયાન કદાચ 2% આપણને ઓછા મળે તો થોડો વધારે અભ્યાસ કરી અને આગળના સમય દરમિયાન વધારે વિદ્યા પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીશું જેના કારણે આગળ સફળતા સારી મળે. આવા સંકલ્પ સાથે કામ કરવાનું. એનો મતલબ એવો થાય કે અંદર જે પડેલું છે એને ખોલવાનું કોઈ તત્વ હોય તો એ પરીક્ષા છે. સામાન્ય દરેકની પરીક્ષા દરેક જગ્યાએ લેવાતી હોય છે અને એટલા માટે વિદ્યામ દેવી સરસ્વતી, વિદ્યાના દેવી કોણ છે? સરસ્વતી. અને વરદે કામરૂપિણી, એ કામનાઓની સિદ્ધિ કરવા વાળી છે. હે તો વિદ્યામ દેવી સરસ્વતી વરદે કામરૂપિણી વિદ્યારંભમ કરીશ્યામી. જ્યારે પણ વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે બેસે ત્યારે આ મંત્રનો જાપ કરી અને પરીક્ષા લખવા માટે સતપેન ચલવે શ્રી ગણેશાય નમઃ મંત્ર બોલી પછી આગળ લખે અને આ સરસ્વતીના મંત્રની ઉપાસના કરે તો એને સારી સફળતા મળે. અને એ મંત્ર છે વિદ્યામ દેવી સરસ્વતી વરદે કામરૂપિણી વિદ્યારંભમ કરીશ્યામી અને સિદ્ધિર ભવતુ મે સદા. નથી કહેતા ઘણી વખત સારા કર્મ કરીએ, હનુમાનજી મહારાજની પ્રાર્થના કરો અને રામાયણને પાઠ થતો હોય તો સાક્ષાત હનુમાનજી આવીને ત્યાં બેસી જાય છે, બિરાજમાન થાય છે. એ જ રીતે વિદ્યાના દેવી સરસ્વતી આવી કોઈ પણ પરીક્ષા લક્ષી જયારે કાર્ય કરવાના હોય ત્યારે મંત્ર શક્તિ દ્વારા માતાજીને રાજી રાખવામાં આવે, મનને શુદ્ધ કરવામાં આવે અને ત્યારબાદ આ મંત્રનો જાપ કરીએ ને મિત્રો તો અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા મળવાની છે. અંદર તો પડેલું છે પણ બહાર કાઢવા માટે માં સરસ્વતીના આશીર્વાદ આપણા માટે જરૂરી છે. તો આ પ્રમાણે ગ્રહ કાર્યની ચાહે વાત હોય, ચાહે મજબૂત ગ્રહોની વાત હોય, ચાહે પરિણામ અને મહેનતનો સમન્વય હોય મિત્રો, આ બધી જ બાબતોની અંદર માં સરસ્વતીની ઉપાસના ખૂબ જ સારા પરિણામ આપે છે. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એની પણ વાત કરીએ નાનકડા વિરામ બાદ. ભવિષ્ય દર્શન કાર્યક્રમ એ ખાસ આપનાથી શોભતો આ કાર્યક્રમ છે, કારણ કે આપના પ્રશ્નોના જવાબ જ્યોતિષના માધ્યમથી જયારે આપીએ છીએ ત્યારે ઘણા બધા લોકો એવા છે કે જેને સાચું જ્ઞાન પણ મળે છે અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક જીવનમાં સમસ્યા હોય તો સમાધાન માટે એક પ્રયત્ન કરીએ છીએ. ભગવાન ગણપતિના આશીર્વાદ મળે તો કાર્ય આપણું સરળ બને છે. ચલો એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. હલો. જય ગણેશ. જય ગણેશ. જય હર હર મહાદેવ. ગુરુજી બોલો બોલો. હું તમારો રેગ્યુલર ભક્ત છું સાહેબ, જોઉં છું. ભગત છો? આમાં અમારે ગામડામાં જયારે ભજન થાય ને ત્યારે શું કે ખબર, ભ ગ તો ભ એટલે ભાગી ગયેલો, ગ એટલે ગોથા ખાતો, તો એટલે બધાથી તરસોડાયેલો, આને ભગત કે.
કાના માતર વગરનો. પણ ભક્ત તો ભગવાનને બધો પ્રિય લાગે હો. શું હતું પ્રશ્ન કહો, આના જન્મ તારીખો? સાહેબ મિત્ર છે એક. જી અને હું તો 5 વર્ષથી પ્રોગ્રામ જોઉં છું એટલે દુઃખી જ છું સાહેબ. જી, 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 જી. બધું જાય છે બધું. પણ આ મિત્ર છે અને મિત્રની જન્મ તારીખ છે 1/1/1987. 1/1/1987. સમય સમય છે રાતનો, પણ ફિક્સ નથી ટાઈમ ખબર સાહેબ. હે ફિક્સ ટાઈમ નથી ખબર, રાતનો જન્મ છે. આમ આશરે આશરે લગભગ 9:30 નો હશે રાતનો. બરાબર. શું પ્રશ્ન હતો? એમનો પ્રશ્ન એ છે કે 11 થી 14 સુધી ધમ જોકાર પૈસા સાથે બહુ સુખી હતા. થોડો બિઝનેસ આડો હતો. નામ નહીં કહું બિઝનેસ નું સાહેબ. બિઝનેસ આડો હતો. એમાં જેલમાં બી 2 વખત જઈ ગયા. હવે કરિયાણાનો સ્ટોર એટલો જોરદાર ખોલ્યો છે, એટલો મોટો અને એટલો સરસ સાહેબ. દુકાન આમ ક્લિયર થઈ ગયું, પણ દુકાન 25 થી 40 હજાર રૂપિયાની આવક છે. પણ ડેલી કોઈ ને કોઈ રસ્તે પૈસા જતા રહે અને તકે જ નહીં. અને જન્મ કુંડળીની વાત કરું તમને. 2022ના 9મા મહિનાથી માંડી અને 2038ના 9મા મહિના સુધી ગુરુની મહાદશા ચાલે છે. હવે ગુરુ અહીંયા જન્મ કુંડળીમાં જોવા જઈએ દશાપતિ જેને કહીએ 12મા સ્થાનમાં છે. એટલે 12મા સ્થાનમાં એ ઉભરા જેવું કામકાજ કરે. ક્યારેક ક્યારેક આવે ત્યારે ઉછાળ આવે અને હાવ બેસી જાય તો હાવ બેસી જાય. બરાબર. અને વારંવાર તમે કીધું ને કે એ પ્રમાણે અમુક યોગો એવા બન્યા કે જેના કારણે પરેશાની રહ્યા કરી. તો કુંભ રાશિનો ગુરુ 12મા સ્થાનમાં 8મા સ્થાનમાં છે એના માટે. હવે આ ગુરુ તમે જોવા જાઓ આમ તો 6ઠ્ઠા સ્થાનનો માલિક 8મા સ્થાનમાં પરિણામ સારા આપે, પણ ભાગ્ય સ્થાનનો માલિક પણ ગુરુ છે. તો એના માટે તો 2 વસ્તુ હું તમને કહીશ. ગુરુવારના દિવસે ચણાના લોટમાં ગોળનું પાણી નાખી એની રોટલી બનાવવામાં આવે. સાંજે સંધ્યાના સમય પહેલા એ રોટલીની આમ કહેવાય કે ઉંબરા ઉપર ઉભારી 7 વાર એને ઉતારી અને 27 ટુકડા કરવામાં આવે અને ત્યારબાદ ગાયને કે કૂતરાને ખવડાવવામાં આવે. એક વસ્તુ આ. બીજી વસ્તુ છે બૃહસ્પતિ કહેતા ગુરુનું એક સારું 5 કે 7 કે 8 કેરેટનું એક રત્ન ધારણ કરવામાં આવે તો એને સારી સફળતા મળે. વડીલ વર્ગની, કારણ કે ગુરુ છે શ્રેષ્ઠ જે માણસ હોય, વડીલ વર્ગ હોય, એનાથી ધંધાની અંદર ચડતો માણસ હોય, એની સલાહ લે, એના આશીર્વાદ લે. પરિવારમાં વડીલ હોય, માતા પિતા હોય, એના આશીર્વાદ લઈને કામકાજની શરૂઆત કરે તો એને સારી સફળતા મળે. ચોથી વાત કરું કે કુબેર યંત્ર કદાચ ઘરમાં ન હોય તો એક સરસ મજાનું મોટું કુબેર યંત્ર બનાવી લે. જે કરિયાણાનો જે કંઈ ધંધો કરવાનો હોય ત્યાં સામેના ભાગમાં મૂકી અને દરરોજ સવારમાં શરૂ કરે ત્યારે અને સાંજે જ્યારે એનું માંગલિક કરે ત્યારે આ 2 સમયે દર્શન કરી અને આ કર્મ કરશે તો આગળ જતા એને ખૂબ જ સારી સફળતા મળશે. અત્યારનો સમય થોડોક વધારે ખરાબ હતો, એ સમય નજીકના સમયમાં સારો આવવા જઈ રહ્યો છે. તમે તમારા મિત્રને આટલી વસ્તુ કહી દેજો. જય ગણેશ. કર્ક સિંહ તુલા રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારા બાબા માટે પૂછવાનું છે. બાબાનું નામ? જયમીત. જયમીન. જયમીત. જયમીત. જન્મ તારીખ? હા, 6/8/90. 6/8/90. સમય? સમય રાત્રે 10:02. બરોબર, 10:02. જન્મ સ્થળ? વડોદરા. વડોદરા. શું પ્રશ્ન હતા? એનું ભવિષ્ય કેવું રહેશે ને એને નોકરીમાં બરાબર છે ને? એવું નહીં, તમે ગોળ ગોળ ના પૂછો. દહીંનું દડાવતી વખતે પૂછવું પડે કે ઘઉંનું છે, બાજરીનું છે, જારનું છે, ચણાનું છે, શું છે? ખાલી ભવિષ્ય કહો. ભવિષ્ય ખાલી ના જોય, એના માટે તો કોકા દેવા પડે, દક્ષિણા દેવી પડે. આજે આપીશું કેમ ના કરે? શેમાં મોકલાવશો? તમે કહો એમાં. ટ્રક ભરી મોકલાવી પડે. આજે આના કરતા કહી દઉં. જનરલ ભવિષ્ય જોવા માટે કુંડળીમાં 12 ભાવ 9 ગ્રહો અને 144 એંગલથી જયારે કુંડળી જોઈએ ત્યારે આખું ભવિષ્ય જોવાય. હવે આ ગાગરમાં સાગર મારે કેમ નહીં હમાવી બેન, પણ તમે પ્રશ્ન પૂછ્યો જ છે ને, મેં ખાસ તમારો ફોન લાગ્યો અને એમાં શિવરાત્રીનો ગાળો એટલે તમારા ઉત્સાહમાં હું ઓછું નહીં આવવા દઉં. ગુરુ અને કેતુ સૂર્ય સાથે બેઠેલા છે 5મા સ્થાનમાં. વિદ્યા દ્વારા ધન પ્રાપ્તિના સારા યોગ બને. કર્મક્ષેત્રમાં સારી ઉન્નતિ. ધન રાશિનો શનિ આપે. સાથે સાથે 7મા સ્થાનનો માલિક દાંપત્ય જીવનમાં આ બુધ ક્યાંક ને ક્યાંક વાણી દ્વારા પરેશાની ઉભી કરે. મંગળ મેષ રાશિનો સ્વભાવ થોડો ઉતાવળિયો આપે. ચંદ્ર અને રાહુનો ગ્રહણ યોગ લાભ સ્થાનમાં હોવાથી ધીમી ગતિએ સફળતા અપાવે. ગુરુ અને કેતુનો ચાંડાલ યોગ સાથે સાથે સૂર્ય અને કેતુનો એક ગ્રહણ યોગ પણ બની રહ્યો છે. તો આ 3 પ્રકારના યોગો એવા છે જેની પૂજા કરાવવી જરૂર છે. બાકી આગળનું ભવિષ્ય ખૂબ જ સારું છે. 2017 થી માંડી 2033નો ગાળો એ ગુરુનો ગાળો છે. ગુરુનો એક સારું રત્ન પહેરાવજો, પોખરાજને ગુરુવારનું વ્રત કરાવજો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. જય ગણેશ. જય ગણેશ. આપણે મારા બાબા માટે પૂછવું હતું. જન્મ તારીખ?
6/3/2009. 6/3/2009 સમય સમય 10:45 સવારમાં રાત્રે. તો એમ કોને કોણ રાત્રે એ- 10:45 બરાબર જન્મસ્થળ ખંભાત. ખંભાત કેમ્બે શું પ્રશ્ન હતો બાબાનો એને આગળ કયા ક્ષેત્રમાં? આમ તો 11 કોમર્સ છે અત્યારે. હમ હવે નોકરીમાં સફળતા છે કે પછી કોઈ ધંધા વ્યવસાયમાં? વૃશ્ચિકાધિપતિ ભોમ જે લગ્નેશ છે એ ગુરુ સાથે બેઠેલો છે, મતલબ કે નોકરીથી વધારે લેણું છે. સિંહસ્યાધિપતિ સૂર્ય ભાગ્યસ્થાનનો જે માલિક છે એ કુંડળીની અંદર કેન્દ્રમાં બેઠેલો છે, તો થોડા પરિણામ સારા આપે. પણ ભાગ્યસ્થાનનો માલિક અભ્યાસની અંદર થોડું વિશેષ ધ્યાન આપવું પડશે, અને અભ્યાસમાં જે પ્રમાણે અભ્યાસ કરશે એ અભ્યાસ પ્રમાણે જ એનું પોતાનું આજીવિકા ઉત્પન્ન થશે. એટલે અત્યારે તમે એના અભ્યાસ બાબતે વિશેષ કાળજી રાખો. ચંદ્રનું એક સારું રત્ન મોતી એના જમણા હાથની ટચલી આંગળી તમે પહેરાવી દો. મહાદેવજીની પૂજા કરશે તો એનો સારો લાભ થશે, અને સાથે સાથે સોમવાર એકટાણું કે ઉપવાસ કરે તો પણ એને ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. ચલો એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો જય ગણેશ મહારાજ. જય ગણેશ. જય ગણેશ. મેં દીકરી માટે પૂછવાનું છે. જન્મ તારીખ તમે મોબાઈલને થોડોક મોઢે રાખો એટલે મને બરાબર સંભળાય. હા હા મોજે છે. 13/4/2005. 13/4/2005 સમય સાંજના 7 વાગે. બરોબર. સુરત. સુરત શું પ્રશ્ન હતો? એમના લગ્ન ક્યારે થશે ને એનો ખાતરો કેવું મળશે? 20 વર્ષ થયા હજી તો, હા 20 વર્ષ થયા. બરાબર ને? હા હવે મેષ રાશિમાં શુક્ર છે. આમ તો 21-22માં વર્ષે મને લાગે છે કદાચ ગણપતિ બાપાની કૃપા થાય ને સારું પાત્ર મળે તો કરજો, બાકી 23માં વર્ષે લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. 23 થી 28 સુધીનો ગાળો દાંપત્ય જીવનમાં ક્યાંક થોડી તકલીફ વાળો દેખાઈ રહ્યો છે. જોકે ન કરે ભગવાન, પણ કદાચ આવું થાય તો થોડી તૈયારી રાખજો. છઠ્ઠા સ્થાનની અંદર સૂર્ય બેઠેલો છે રાહુ સાથે યુતિમાં, અને છઠ્ઠા સ્થાનમાં આ સૂર્ય રાહુની યુતિને ગ્રહણ યોગ નહીં પિતૃદોષ કહેવામાં આવે છે. હવે દીકરીની કુંડળીમાં હોય પિતૃદોષ કેમ ન ગણી શકાય, પણ જે છે એ તો છે. પણ એના માટે કઈ નારાયણ બલી શ્રાદ્ધ કે બીજું કઈ કરાવવાની જરૂર નહીં, પણ પિતૃ શાંતિ નિવારણ જે છે એ જો વ્યવસ્થિત કરાવવામાં આવશે તો એને દાંપત્ય જીવનમાં સારી સુખાકારી મળશે. 2026ના માર્ચ મહિના પછી એના સારા યોગ દેખાઈ રહ્યા છે. જન્મ જ્યાં થયો છે ત્યાંથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. મેષ રાશિથી લેણું રહે એ મિથુન રાશિથી, કન્યા રાશિથી અને મીન રાશિથી 4 રાશિથી લેણું પણ દેખાઈ રહ્યું છે. ભાગ્યસ્થાનનો સ્વામી છઠ્ઠા સ્થાનમાં છે, તો એક બુધની વીંટી પણ જો અનુકૂળતા હોય ચોક્કસ પહેરાવડાવી જ દેજો. જય ગણેશ. ચલો બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી મહેન્દ્રભાઈ, મારે મારા પોતાના માટે પૂછવું છે. મારી જન્મ તારીખ છે 26/2/1973. જન્મ સ્થળ છે ખેડબ્રહ્મા, સાબરકાંઠા ખેડબ્રહ્મા. સમય સમય સવારે 9:50. બરાબર. ખેડ બ્રહ્મા એટલે અંબાજી માતા વાળું. અંબાજી માતા વાળું. હા તો દર્શન કરજો મારા વતી. હા. હા, પ્રસાદ પ્રસાદ ધરાવજો માતાજીને. પણ મારો જન્મ સ્થાન એ છે. બરોબર. હવે જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ છે ને, મા વદ નોમ ને સોમવાર. હા હા. શું પ્રશ્ન તો કહો. આજે જ મારો જન્મ દિવસ છે. જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર. મારે છે ને 2 વર્ષથી નોકરીમાં ઠેકાણા પડતા નથી, નોકરી મળતી નથી, છૂટી જાય છે, અને પુષ્કળ તકલીફ આર્થિક અને શારીરિક રહે છે. 2/3/2022 થી શરૂ કરો, અને 1/3/2029 નો ગાળો એ મંગળનો ગાળો છે. અને આ મંગળ તમારી જન્મકુંડલીની અંદર ભાગ્યસ્થાનમાં બેઠેલો છે, મતલબ રાહુ સાથે યુતિમાં હોવાના કારણે ભાગ્યમાં અવરોધ ઉભા કરે. એટલે ખાસ કરી 2023, 2024 અને 2025 અત્યારે ચાલી રહ્યો છે, 2.5 વર્ષનો ગાળો તે. પણ મને લાગે છે 2-4 મહિના તમે થોડી રાહ જોઈ લો, કારણ કે હવે પછી સમય સારો આપણો આવી રહ્યો છે. હવે તમારી કુંડળીમાં મીન રાશિમાં બુધ જે છે એ 12મા સ્થાનમાં છે. હવે બુધ હોવાના કારણે શું થાય, ઘણી વખત તકલીફો ઉભી શું થાય, વાણી દ્વારા દોષ ઉત્પન્ન થાય. આપણું બોલ્યું કોઈને ગમે નહીં, ઘણી વખત આપણે કોઈ સાચી વાત કરીએ તો સામેવાળાને ખોટી લાગે. દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થ પ્રમાણે આપણી પોતાની બુદ્ધિને આંકે. પણ મને લાગે છે ત્યાં સુધી સૂર્ય અને શુક્ર કુંડળીમાં સારા એકાદશ સ્થાનમાં યોગકારક ફળદાયી બની રહ્યા છે, સારા પરિણામ આપશે. હવે ભાગ્યસ્થાનનો માલિક તો કેન્દ્રમાં છે, તો તમે એક કામ કરજો, ગુરુની વીંટી ના પહેરી હોય તો એક પહેરી લેજો, અને સાથે સાથે 27 ગુરુવારનું વ્રત કરજો. આ કરવાથી તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. અને વૃશ્ચિક રાશિનો જે ચંદ્રમા છે એ 8મા સ્થાનમાં છે. માનસિક ચંચળતા અને વિહવળતા બહુ રહે, થોડું કામ ના થાય ને તો ટેન્શન આવી જાય, તો સોમવારે મહાદેવજીની પૂજા કરો ને, અથવા દરરોજ મહાદેવજીને જળ ચડાવો. આ કરવાથી મિત્ર ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો. હા જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. અમારા બાબા માટે પૂછવાનું છે. જન્મ તારીખ જન્મ તારીખ
23/9/1999 23/9/1999 સમય સવારે 6 વાગે સવારે 6 વાગે. જન્મસ્થળ અમદાવાદ. અમદાવાદ. શું પ્રશ્ન હતો? એને લગ્ન માટે છોકરીઓ તો વાતો તો આવે છે પણ એટલે વાતો આવે છે એટલે અટકે છે ક્યાં? અટકે છે એમ કે ચોઈસ પ્રોબ્લેમ છે હે? એટલે એમ કે એ એના પ્રમાણે શોધે છે ને એ પ્રમાણે છોકરીઓ પછી તો સામે ઘર બર એ બધું જોવા જઈએ તો સેટ નહીં થતું એવું થાય. એટલે આપણે કેમ ને આપણે શું સેટ કરવાનું? આપણે છોડી લાવવાની છે કે દેવાની છે? લાવવાની છે. તો ઘર તો આપણું એમને જોવાનું હોય ને, આપણે શું કામ એમનું ઘર જોઈએ? આ ઘર જમાઈ મોકલવાનો છે. એટલે મહેન્દ્રભાઈ એમાં એવું છે કે આપણે સમાજમાં કરવું હોય એટલે સમાજમાં બધું જોવા જઈએ તો એટલે એને કેવું આમ કેવી લાઈનની છોકરી મળશે એમ. પણ છોડી તમે જોવો છો ભાઈ જોવે છે? મા બાપ જોવે ને પેલા. મા બાપમાં માની વાત કરીએ તો દુકાનમાં હાડી લેવા જાય, 100 હાડી જોવે. કેટલી જોવે? લેવાની હોય એક પણ હાડી કેટલી જોવે? 100 જોવે ને પછી એ પસંદ ના આવે પછી નીકળી જાય બહાર. બરોબર ને? હવે તમને દાંપત્ય જીવનની સારી સુખાકારીમાં 4 છેડાઓ સરખા નથી હોતા. ક્યાંક ને ક્યાંક થોડું બાંધછોડ કરવું પડતું હોય છે. અભ્યાસની બાબતમાં હોય, ઘરની બાબતમાં હોય, વિદ્યાની બાબતમાં હોય, આવડતની બાબતમાં હોય, દેખાવની બાબતમાં હોય. આ બધું હમું હું ઉતરે તો પછી સામે પાછો આપણો પાછો હીરો જોઈએ. હવે અહીંયા કુંડળીને ધ્યાનમાં રાખીએ બેન. શું કામ નથી મળતું એનું તમને મળશે તો ખરું જ, પણ અત્યારે શું કામ નથી મળતું એનું તમને કારણ કહું. ગુરુ છે ને એ મેષ રાશિમાં છે અને મંગળની રાશિમાં જયારે ગુરુ હોય ત્યારે પ્રવજ્યા યોગ માનવામાં આવે છે. પાત્રની પસંદગી ઊંચી હોય ને પાત્ર મળે નહીં. હવે પાછો શનિ સાથે બેઠેલો છે, શનિ મેષ રાશિમાં નીચલો થાય. તો આ બંને ગ્રહો એવા છે જે પીડાદાયક છે. તો મને લાગે છે ત્યાં સુધી કદાચ ચશ્મા પહેરીએ તો ચોખ્ખું દેખાય, આંખ બદલી શકાય નહીં. એ પ્રમાણે બૃહસ્પતિ શાંતિ અને શનિ મંડળ મહાપૂજા જો વ્યવસ્થિત કરાવવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજું અહીંયા જે 7મું સ્થાન છે શનિનું સ્થાન છે. શનિ મેષ રાશિમાં નીચલો બને, શનિવારે એકટાણું કે ઉપવાસ કરે. 27 શનિવાર દરમિયાન નજીકમાં પીપળો હોય તો પીપળાના વૃક્ષની નીચે સરસ્યના તેલનો આડીવાટનો દીવો કરી અને શનિ સ્તોત્રનો પાઠ કરે, શનિવાર એકટાણું કરે. આ બધું કરવાથી એને લગ્ન જીવનમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થશે અને કદાચ 3-4 મહિનાની અંદર કોઈ સારા યોગ પણ એના દેખાઈ રહ્યા છે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે અને શુભત્વને આપવાવાળી વાતનો વિચાર કરીએ એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. 1/8નો સંયોગ મતલબ શનિ અને સૂર્યનો સંયોગ છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની આ વર્ષ દરમિયાન રાખવી પડશે. 25-26માં વિદ્યાર્થીઓ માટે તો સમય મહેનતનો છે જ, પણ સાથે સાથે જે લોકો નોકરી કરી રહ્યા છે તેને સ્થળાંતર અથવા તો ક્યાંક બહાર જવું પડે, પરિવારથી દૂર રહેવું પડે એવા યોગ પણ દેખાઈ રહ્યા છે. ન થાય એના માટેના પ્રયત્નો તો કરવા પડે, પણ છતાંય કદાચ થાય તો એને સ્વીકારવો પણ પડશે. દાંપત્ય જીવનની સારી સુખાકારીની વાત આવે તો એ સારા સુખની પ્રાપ્તિ થશે. કદાચ લગ્ન ન થયા હોય તો એના માટે કદાચ થોડી ધીરજ રાખવી પડશે. દરેક પ્રકારના કાર્યની અંદર એક સારો યશ મળે, માન મળે, વૈભવ વધે અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય એવા યોગ બની રહ્યા છે. શનિવારના દિવસે હનુમાન ચાલીસાના 7 પાઠ કરવા, સવારમાં કરો કે સાંજે કરો, પણ એ કરવાથી ખૂબ જ તમારા માટે સમય સારો નીકળશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવન ખૂબ સુખમય વ્યતીત થાય. પરસ્પરના સંવાદો દ્વારા કરેલું કાર્ય તમને સારી સફળતા પ્રદાન કરશે. શનિ મહારાજ ક્યાંક થોડી જીદ આપે, પણ આત્મવિશ્વાસના કારણે કદાચ જીદ તમારી સાચી હશે તો પરિણામ પણ તમને સારા મળશે. મતલબ ખોટી જીદ ન કરતા કોઈ પણ કાર્યમાં જયારે પોતાનો સાચી વાત હોય તો રજૂઆત કરવી આ દાંપત્ય જીવનમાં આ વર્ષ દરમિયાન જરૂરી બનશે. સંતાનોની ઉછેરની બાબત હોય, સંતાનોની પ્રગતિની બાબત હોય તો આ વર્ષ દરમિયાન મહેનત વધારે કરવી પડશે, કારણ કે એના દ્વારા સારી લાભ થાય. ઘરમાં કદાચ કોઈ નાના મોટા ઓપરેશનની શક્યતાઓ પણ દેખાઈ રહી છે તો એ પછી સાવધાની રાખવી પડશે. પાણીયારે જયારે દીવો કરો ત્યારે દર બુધવારે પિતૃઓને યાદ કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના જાપ કરજો. એ કરવાથી સારો લાભ થશે. હવે તને મેં મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની જો વાત કરીએ આજે તો અંક જોઈએ તો આજે 8નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવશે. રંગની વાત કરીએ તો આછો લીલો અને મોરપીંછ રંગ આજના દિવસ માટે વધારે પ્રેરણાદાયી બનશે. કોઈ પણ કામકાજ કરવું હોય તો આછો લીલો અને મોરપીંછ રંગનો આશ્રય લેજો. સારા સમયનો વિચાર કરીએ સવારમાં 10 કલાક અને 27 મિનિટથી બપોરે 12 કલાક અને 7 મિનિટ સુધીનો સમય છે, શ્રેષ્ઠ સમય છે. આ સમય દરમિયાન કરેલું કોઈ પણ કાર્ય સારી સફળતા પ્રદાન કરશે. રાહુકાળનો વિચાર કરીએ બપોરે 12 કલાક અને 7 મિનિટથી 1 કલાક અને 48 મિનિટ સુધીનો સમય છે. તો આ સમય દરમિયાન કોઈ પણ સારા કામની શરૂઆત ન થાય, ધ્યાન રાખજો. બુધવાર છે, મુસાફરી વર્જ્ય માનવામાં આવે છે, છતાંય જવું પડે તો ગોળ અને ધાણા ખાઈ અને મુસાફરી કરી શકાય છે.
આજે અશુભની વાત કરીએ તો નૈઋત્ય દિશા આજના દિવસ માટે સાચવવાની, ઈશાન દિશા સાચવવાની, મતલબ બે ખૂણાને સાચવીને કામકાજ કરવું પડશે. કર્ક રાશિ જેના અક્ષર ડ અને હ છે, આવા કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસ માટે તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન થાય, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું દાન કરીએ તો વધારે સારી સફળતા મળે, આની પણ વાત કરીએ. પણ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. સરસ્વતી સ્તોત્રના 21 પાઠ કરવામાં આવે, શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા આજે પ્રાપ્ત થાય. જ્યારે પણ કામકાજની શરૂઆત કરો ત્યારે ધીરજથી કરજો, ઉતાવળા ન કરતા, ક્રોધ ન કરતા. આજના દિવસ માટે ઓમ રીમ વાકવાદિનીએ સ્વાહા આ મંત્રનો જાપ કરી શકાય. ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરી શકાય. આજે ખાસ કરી દાન દેવાની ઈચ્છા થાય તો ચોખા, સાકર અને મગનું દાન દેજો. આજના ફલાહારમાં વપરાતી વસ્તુ શક્કરિયા હોય, બટાકા હોય કે જે કઈ વસ્તુ હોય તે કંદમૂળનું દાન પણ આજના દિવસ માટે કરેલું હશે તો ખૂબ જ સારો લાભ કરાવડાવશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો ત્રિવેણી સંગમ છે. પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો અને પત્ર વ્યવહારનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. સૌ સ્નેહી મિત્રોને જય ગણેશ.